હેલો ફ્રેન્ડ્સ, હું છું નિમિષા સોની. સ્વાગત છે તમારી મારી ચેનલ ઉપર. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ રવૈયાનું શાક. આ રવૈયા મેં માર્કેટ આજે ગઈ હતી હું, તો આવા લાલ કલરના મળ્યા હતા મને. તો આપણે એનું બનાવીશું. એક બટેકું કાપીને રાખ્યું છે, લીલા મરચાં અને લસણ ક્રશ કરી રાખ્યા છે, 2 ટામેટાની પ્યુરી, 2 ડુંગળી અને સાથે આપણે જે મસાલા યુઝ કરીએ છીએ તેની સાથે આપણે અત્યારે રવૈયાનું શાક બનાવીશું. રવૈયાનો પાછળનો લીટાનો ભાગ કટ કરી દઈએ આપણે. અને બટેકાની સ્લાઇસ કરતા હોઈએ તો એ પ્રમાણે આપણે તેને કટ કરી દઈશું. બધા રવૈયાને આ રીતે આપણે કટ કરી દઈશું. બહુ પતલી ચીરી નહીં કરી દેવી, થોડી તેની થિકનેસ રાખવી. આ રીતે આ રવૈયાની ક્વોન્ટિટી મેં 300 ગ્રામ લીધેલી છે. તમે 4 વ્યક્તિને સર્વ કરી શકો છો આ શાક. આ રીતે સ્લાઇસમાં મેં રવૈયા કટ કરી નાખ્યા છે. વઘાર મૂકીશું. હવે આપણે રાઈ મૂકી છે, તેલ મૂકી નાખ્યું છે. રાઈ એડ કરીએ. રાઈ ફૂટે, જીરું એડ કરીએ, હિંગ એડ કરીએ, 1 તમાલપત્ર, લસણ મરચાં જે ક્રશ કરી રાખ્યા હતા તે એડ કરી દઉં. આ શાક ખૂબ જ ટેસ્ટી બનશે ફ્રેન્ડ્સ, તમે ચોક્કસ બનાવજો. ડુંગળી એડ કરી દઈશું. ગેસની ફ્લેમ હાઈ કરીશું. બટેકું એક મેં પાણીમાં સુધારી રાખ્યું હતું, તે અત્યારે એડ કરી દઈએ. થોડીક ડુંગળીની કચાશ જતી રહી છે ત્યારે જ આપણે તેના અંદર આપણે ટામેટા પ્યુરી એડ કરી દઈશું. મિક્સ કરી લઈએ ફરીથી સરસ એવું. એકવાર તમે આ રીતે શાક બનાવશો, ચોક્કસ બાળકો કે મોટા લોકોને તમારા ઘરે જો રવૈયાનું શાક નહીં પસંદ હોય તો પણ તેમનું મનપસંદ થઈ જશે. મસાલા કરી દઈએ આપણે તેની અંદર. 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું. મિક્સ કરી દઈશું. મસાલા આપણા તળિયે ચોંટી ના જાય તે માટે આપણે તેના અંદર થોડુંક એવું પાણી એડ કરીશું. આ પાણી મેં 1 વાટકી જેટલું લીધેલું છે. થોડીક વાર તેને આપણે ઉકળવા દઈશું. સરસ ઉકળવા લાગ્યું છે ત્યારે જ આપણે તેના અંદર રવૈયા એડ કરી દઈશું. અંદર મિક્સ કરી દઈએ સરસ.
જો પાણી તમારે અત્યારે ઓછું પડે તમે એડ કરી શકો છો અને 5-7 મિનિટ થઈ જાય અને થોડું વધારે ઉકળવા લાગે ત્યારે તમે મસાલો ટેસ્ટ કરીને તમારી રીતે કરી શકો છો. 15 થી 20 મિનિટ આપણે તેને ઢાંકીને સીજવા દઈશું. જોઈ લઈએ. શાકમાંથી એવી સરસ સુગંધ પણ આવી ગઈ છે અને આપણું શાક થઈ ગયું છે. આટલું પાણી અમારે અત્યારે ઓકે છે. છેલ્લે તેના અંદર હું થોડોક એવો ગરમ મસાલો એડ કરું છું. મિક્સ કરી લઈએ. તમને મારી રેસીપી કેવી લાગી તે મારા કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. છેલ્લે તેના પર થોડીક એવી આપણે કોથમીર એડ કરી દઈશું. આ શાકને તમે રોટલી સાથે, ભાખરી સાથે કે વઘારેલી ખીચડી સાથે પણ તમે ખાઈ શકો છો ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ.